નમસ્કાર મિત્રો, રાજ્યમાં ચોમાસાનું આગમન થાય એ પહેલા જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરીશું. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લાના ગોધરામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, તો દાહોદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદની માહોલ યથાવત છે. દાહોદમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. બાકી મિત્રો, ડાંગ, અમરેલી, સાપુતારા, વડોદરા, ડભોઈ, જાંબુઘોડા સહિત અનેક વિસ્તારોમાંથી કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હવે આગામી 12 કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરવી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ તો મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ જ વધારે છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં આગાહી પ્રમાણે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ધોધમાર વાવણી લાયક વરસાદ પણ પડી શકે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે. કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. આ સાથે ગાજવીજ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો, એ સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્રમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ જિલ્લાના પણ અમુક વિસ્તારો સાથે ગીર સોમનાથ જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 12 કલાક દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે. કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં સામાન્યથી લઈને મધ્યમ સુધીનો વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ કરતાં પણ થોડો વધારે વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લાના પણ અમુક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ શકે. આ જિલ્લાઓના પણ છૂટાછવાયા કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી, પણ ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વરસાદ છે કે નહીં, તાપ છે કે તડકો છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા